शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की, नर नारायण देवनी। स्वामीनारायण मंदिर नारायण पर उपलोवास शिक्षापत्री द्विशताब्दी महोत्सव ना उपलक्ष्य में पंचरात्रिय सद्गुरु अक्षर जीवन स्वामी लिखित एकादशी पत्र कथाना अंतिम दिवसे पधारेला सौ भक्तों ने संत सभाना जय स्वामीनारायण। वाला भक्तों, छेल्ला 5 दिवसथी सद्गुरु अक्षर जीवन स्वामी नो आपणे समागम करीए छीए एकादशी ना पत्र द्वारा। पत्र लखनारनु जीवन बहु ऊंचू छे। अक्षर जीवन स्वामी ना अंतर में एक ज इच्छा छे, कच्छनो कोई पण नानो मोटो हरिभक्त होय ने ए जीवन में दुखी न थाय, कायम शोक भोगवता सत्संग करी अने भगवान ने पामी सके एवा ज स्वामीना हृदय में रात्रि दिवस विचार और ए विचार आ पत्र रूपे भक्तजनों प्रगट थई अने आपणे आ सुधी पहोंच्या छे। तमाम शास्त्रों एक सिद्धांत है कि जीवन में ज्यारे सुखी थावुं होय ने भगवान मोटा पुरुषोए बांधेली जे मर्यादा छे एनुं जीवन में ज्यारे पालन थाय छे ने त्यारे चोक्कस जीवन में धार्यु न होय ने एवुं सुख प्राप्त थतुं होय छे। आवी सुखनी वातो नाना नाना वाक्यों में अक्षर जीवन स्वामी आपने कही रह्या छे। एक एक बात अपना बधा माटे हितकारी छे। गई काले
આ એકાદશી પત્રમાં અક્ષરજીવન સ્વામીની બહુ અદ્ભુત કલમ હતી આપણા સૌને માટે કે ભાઈઓ હોય એમને ભાઈઓમાં, બહેનો હોય અને બહેનોમાં પરસ્પર હેત રાખવું. અને હેતે કરીને સ્વામી કહે કે એકબીજાની ખોટ છે એ કહેવાય અને ટાળવી હો તો ટળે પણ ખરી, માટે હેત બહુ જ મોટી વાત છે. એ વિષયમાં ઘણી બધી આપણે વાતો જોઈ હતી. હેત કેટલું જીવનમાં કામ કરી જાય છે. એક મહાપુરુષમાં જો મન બંધાય, માનવને ક્યાં વાત કરવી, 4 પગવાળું પશુ હોય અને એ જ્યારે સંત પુરુષમાં જ્યારે હેત બાંધે ને તો એમના અનેક જન્મો લખેલા હોય ઉપર ચોકડી સીધી લાગી જાય અને સીધો ભગવાનના ધામનો અધિકારી થઈ જાય. આ હેત છે ને આટલી મોટી વાત અને આટલું મોટું ફળ આપે છે. માટે પરસ્પર હેત રાખવું એવી અક્ષરજીવન સ્વામીએ પત્રમાં વાત કરી અને આપણે ગઈકાલે સાંભળી. આજે બહુ અદ્ભુત સ્વામીની કલમ આ પત્રમાં સ્વામી લખે છે, આપણા માટે અતિ ઉપયોગી છે. સ્વામિનારાયણ હરે અને સૌ સત્સંગીઓએ શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં સાવધાન થઈને વર્તવું. એક જ વાક્ય છે પણ કેટલી મોટી વાત કરી છે. સૌ સત્સંગી હોય એમને શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા એમાં સાવધાન થઈને વર્તવું. આજે મર્યાદાની કથા આવશે જે અત્યારે ખાસ જરૂર છે. નાનો હોય, મોટો હોય, ત્યાગી હોય કે મોટો પુરુષ હોય, ભગવાન સુધી જેને પહોંચવું છે એના માટેની આજની કથા છે. જેને પોતાનું જીવન દિવ્ય બનાવવું હોય એના માટેની કથા એટલે મર્યાદાની કથા. મર્યાદા એટલે ભક્તજનો નિયમ, વાડ. વાડીની શોભા ભક્તજનો એની વાડથી છે. વાડી હોય ને, પેલા આપણી વાડીની અંદર કે ખેતરમાં કોઈ પાકી દિવાલો નહોતી. આપણા વડીલો કામ કરી ગયા ને ત્યારે દેશી બાવળની વાડ કરતા. પૈસા ભગવાને આપ્યા, સુખી થયા તો હવે એ વાડ હટાવીને આપણે દિવાલની વાડ કરીએ છીએ. એનાથી આગળ જઈ તો ફેન્સ વાયરની, બરાબર. વાડી હોય કે ખેતર હોય એમની શોભા એની વાડ છે. નદીની શોભા એમના 2 કિનારા છે. એ માનવ જીવનની શોભા એ મર્યાદાથી છે. મર્યાદાથી. મર્યાદા બહુ જ મોટી વાત છે. આપણે ગામડામાં રહીએ છીએ. અક્ષરજીવન સ્વામી મર્યાદાની વાત કરે છે. અને પેલા જૂના જમાનાના માણસોમાં મર્યાદા છે ને બહુ હતી. હવે આજે બધા લોકો નેવે ચડાવી દીધી છે બાપા, ખબર હે ને. પેલા જૂના એ માણસોની ગામડાની વાતો કરીને ત્યારે એ લોકોનું જીવન, ગામડાનું જીવન કેવું હતું. આમ ઘરેથી બાળે નીકળીને અમારા ગુરુ તો ખાસ આ વાત કર્યો, વિશ્વવલ્લભ સ્વામી. ગામડાની સંસ્કૃતિ, એનું જીવન કેટલું ઊંચું હતું. ઘરથી બારે નીકળો, ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, સૌ એક સાથે મળ્યા હોય. પહેરવા કપડું જાડું હોય, ઘરમાં ભોજન સાદું હોય, ઉપર બેસી નળિયા હોય ને વિંગા જેટલા ફળિયા હોય, સૌ એક સાથે મળ્યા હોય.
પૈસે ટકે નબળા હોય પણ મર્યાદાએ સબળા હોય. આ ગામડાનું જીવન અને ગામડામાં રહેતા એ વડીલોનું આ જીવન હતું. હવે એના દર્શન ન થતા બાપા. હવે ઘરેથી બારે નીકળો ને તો ધૂળ ઢેફા ને કાંઈ ન દેખાય. હા, બીજું બધું દેખાય છે. સંસ્કૃતિ ગઈ. પેલા બધું હતું છાણ, એ ઘરમાં એના દર્શન થતા. બેનો બધા છાણ લઈને પછી દિવાલોમાં છાણા થાપતા અને બપોર થાય એટલે છાણામાંથી રસોઈ બનાવે. આ પરંપરા હતી. છાણાનું સ્થાન ગેસ લઈ લીધું, એ ગયું. હવે પાછલી છાંગને ખબર નહીં હોય. ઉકરડા ને ઓટા, ઓટા છે, ઉકરડા ગયા. પેલા ઓટા વિશ્રાંતિ માટે હતા. મંદિરોમાં કથા થતી, ઓટે બેસીને વાગોળવા માટેના ઓટા હતા. પણ હવે એ ઓટા શું થઈ ગયા? કોઈકના રોટલા ભાંગવા માટે થઈ ગયા. સુજીભાઈ જાગોરા ને, એ કથા છે ઓટાની. એ ઓટા ઉપર જો થાય ભેળા 4 ચોટલા તો ભાંગે કોઈકના. કેવત દેવી પડી ગઈ છે. આ ઓટા એવા થઈ ગયા ખોદણી માટે. 4 ચોટલા ભેગા થયેલા, સમજી ગયા ને? આ જ વાતો હોય. બળદિયાના જોટા ગયા, ઉપર બેસી નળિયા વીંગા જેટલા ફળિયા. હવે તો માંડ એક સ્કૂટી કે ગાડી ઉભી રહે એટલું આંગળું થઈ ગયું બધું. દેશી નળિયા અને મોટા મોટા વીંગા જેટલા ફળિયા હતા. લીમડાના 4 ઝાડવા ઊભા હોય, ગાય ભેંસો બાંધી હોય, અને એક લીમડા નીચે ખાટલો પડ્યો હોય અને બાપુ માથે બેઠો હોય અને પોતરા રમતા હોય. કેવું દિવ્ય વાતાવરણ એ ગામડાનું હતું. પણ ગામડાના માણસોના જીવન ઊંચા. પહેરવા કપડું જાડું હોય ને ઘરમાં ભોજન સાદું હોય. આ મર્યાદા. કપડા કેવા પહેરતા આપણા ડોવા? કંથનના, જાડા જાડા. અઠવાડિયું ઉતારે નહીં લો. એવા સરસ જોડીના જાડા કપડા પહેરતા. અને ભરમાં ભોજન કેવું જાડું, આમ હથેળી જેવો એમ કહેવાય. આમ રોટલો હોય બાજરાનો, પછી ગોળનો ગંડો હોય, માખણ હોય અને અથાણું હોય. લો, એ સાદું ભોજન એ ખાધું ને એટલે ગુડીમાં બળ હતું. ડોહાઓ બધા 80 વર્ષ સુધી કામ કરતા. હવે એ બધું ભોજન ગયું. હવે એનું સ્થાન મમરા ને પીઝા ને બર્ગર ને ફાસ્ટ ફૂડ લઈ લીધું. એટલે હવે બસ આપણા જેટલી ઉંમર થાય ને બધાના ગુડા દુખેરા. કેલ્શિયમ ની તકલીફ. ઘરમાં ભોજન સાદું હોય, પૈસે ટકે નબળા હોય પણ મર્યાદાએ સબળા હોય. લો, પૈસો ભલે ઓછો હતો તે દિવસે આપણા વડીલોમાં ઉછીના લઈ આવતા, પણ મર્યાદામાં કેટલા આગળ હતા. મર્યાદાનું બહુ જ પાલન કરતા જીવનમાં. હો, એ મર્યાદા અક્ષરજીવન સ્વામી આજે એની વાત કરે કે એ મર્યાદામાંથી મહાપુરુષ આવ્યા છે. અને આજે આપણે મહાપુરુષ છે એ મર્યાદાની વાત શીખવાડે છે કે તમે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છો ને, તો સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા એનું જીવનમાં બરાબર પાલન કરજો. પણ આજે 21મી સદી આવી ગઈ, હાથમાં 2 પૈસા આવી ગયા, ભગવાને સુખી કર્યા ને, તો આજે મર્યાદા કોઈને ગમતી નથી. બાઉન્ડ્રીમાં વાડની અંદર રહેવું ને કોઈને ગમતું નથી. આ સ્વચ્છંદી જીવન બધાને જીવવું ગમે છે. ફ્રીડમ જીવન, રોકટોક વિનાનું. પણ ભક્તો એટલું આપણે યાદ રાખીએ, ગમે તેટલું આપણે સ્વચ્છંદી જીવન જીવીશું, એનામાં મજા આવશે. પણ એ મજા કેટલા દિવસ? મહિનો, 2 મહિનો, 3 મહિના, વધારે વધારે 6 મહિના, 1 દિવસ. તો પછી તમને એ માર્ગથી પાછું વળવું પડશે ને પડશે. હા, તીધી કેનારા હોય એનું ન મનાય. પછી જ્યારે થપાટ વાગે ને ઈશ્વરની કાળની,
ત્યારે એને રિટર્ન યુટર્ન લેવો જ પડે. હા, એક ફૂર જોશમાં 100 ની સ્પીડમાં, બહુ જો વાત સમજવા જેવી છે, ગાડી ચાલી જતી હતી હાઈવે રોડમાં. 5 યુવાનીઓ બેઠા છે ગાડીમાં અને ભૂંભાટ ગાડી જાય છે. કિલોમીટર ગાડી ચાલીને ત્યાં રસ્તામાં સરસ મજાનો બોર્ડ, સાઇન બોર્ડ આવ્યો અને સાઇન બોર્ડની અંદર એટલું લખેલું હતું કે આગળ મોટી ખાઈ છે, માટે ઊભા રહી જાઓ. ડ્રાઈવરે બોર્ડ જોયો એટલે ગાડીને બ્રેક કરી. અંદર બેઠેલા જુવાનિયાઓ ગાડી બ્રેક થઈ પ્રશ્ન કર્યો, કેમ ડ્રાઈવર સાહેબ ગાડી રોકી? ડ્રાઈવર કે સાઇન બોર્ડ ના પાડે છે. સાઇન બોર્ડ એમ કહે છે કે આગળ મોટી ઊંડી ખાઈ છે, એટલે મેં ગાડી સ્ટોપ કરી. યુવાનિયાઓ કે રસ્તો તો દેખાય છે, જોવો ને કેટલો સરસ સીધો રસ્તો દેખાય છે. ડ્રાઈવર કે રસ્તો ભલે દેખાતો હોય પણ બોર્ડ ના પાડે છે આગળ જવાની, માટે આગળ ન જવાય. કંઈક હશે તો જ બોર્ડ મારેલો હોય, નહીં તો બોર્ડ ન હોય. હવે આ બધા એજ્યુકેટ, કોલેજમાં ભણનારા, પોતાનો એની વિદ્યાનું આવડતનું એને ગમન હતું, એ યુવાનિયાઓ કે આ ભારત છે, આવા બોર્ડનો ક્યારેય વિશ્વાસ કરાય? આવા તો કેટલાય બોર્ડ હોય, ન મનાય. માટે જવા દો. હવે આ તો પગારદાર ડ્રાઈવરો એટલે કરવું પડે ને. હા, અમારું હમણાં જ થઈ ગયું હતું એવું. અમે હમણાં યાત્રામાં હતા ને, કચ્છની યાત્રા કરતા હતા, અહીંયા આવ્યા હતા અમે રવા પરથી નેત્રા જતા હતા. શિવજીભાઈ 5 કિલોમીટર થાય. 2 કિલોમીટર પહોંચ્યા ને ત્યાં આના ગોળે જો બોર્ડ લખેલો હતો કે આગળ રસ્તો બંધ છે ને તમે લેફ્ટ સાઈડમાંથી નીકળી જાઓ. હું આગળ ડ્રાઈવરને મેં કીધું કે ભાઈ બોર્ડ ના પાડે છે, આમ યુટર્ન. હવે ડ્રાઈવર કે સામે આમાં બોર્ડ કેટલાય પડ્યા હોય કે એ ઘણા મસ્તી કરવા માટે, રવાડે ચડવા માટે છોરાઓ ટીંગાડી જાય કે આપણે વિશ્વાસ કરાય નહીં. મેં તો આગળ બોર્ડ છે, અહીંયા કામ ચાલુ છે એટલે હશે ખરું, માટે આપણે સાઈડમાંથી જઈ કે ના સ્વામી હાલી કે આવા તો પડ્યા હોય. અને અડધો કિલોમીટર હાલે ને આગળ રસ્તો બંધ, યુટર્ન લેવો પડ્યો. અને પછી ઓલી પવન ચક્કીની જંગલમાં જે વાટ હતી ને રસ્તો, એનામાંથી પછી ગાડી કાઢી કિલોમીટર ને પછી વળી એક રસ્તો મળે એમાંથી ચડીને પછી જ્યાં 15 મિનિટમાં પહોંચવાના હતા એ કલાકે નેત્રા ગામમાં પહોંચ્યા. અને હું વાટ જોઈને બેઠા હતા, બધા કાર્યક્રમ બધા ફેરફાર થઈ ગયા. યુટર્ન લેવો પડ્યો. ત્યારે ડ્રાઈવર આ કાન પોક સ્વામી કહેતા હતા બરાબર એ કે બોર્ડને માન આપવું પડે. ભાઈ કેનારા હોય ન મનાય તો શું કરે? અહીંયા એવું જ થયું. યુવાનીઓ કે રસ્તો દેખાય છે ને આવા બોર્ડ ઘણા હોય, માટે એને ધ્યાન અપાય નહીં, માટે તમે ગાડી જવા દો ને. ડ્રાઈવરે ગાડી જવા દીધી, અનુભવી હશે એટલે એમને ધીરે ધીરે ગાડી જવા દીધી. અડધો કિલોમીટર ગાડી ગઈ ને ભક્તજનો, એકદમ રસ્તો કટ. હા, વરસાદ આવ્યો તો ફૂલ અને એમાં ધોવાણ થઈ ગયું હતું ને મોટી ખાઈ થઈ ગઈ હતી. સીધો કટ ને આગળ મોટી ખાઈ, ગાડી ઉભી રહી ગઈ. આગળ જવાય એમ હતો નહીં. ઉતર્યા જોવાની આવો, જોવા તો ગયા, પછી નીચું મોટું કરી નાનું મોટું થઈ અને ગાડીમાં બેઠા. ડ્રાઈવરને કીધું કે હવે ગાડી પાછી લો. અને ગાડી જ્યારે પાછી લઈને આવતા હતા ને ત્યારે બોર્ડની પાછળની સાઈડમાં લખેલું હતું કે હવે તો મનાણું. સમજાણું? જતા હતા ત્યારે મનાણું નહીં કે ન જાવ, પણ હવે પાછા આવે ને ત્યારે બોર્ડ ઊંધા પાછળ બોર્ડમાં લખેલું તો હવે તો ભાઈ મનાણું ને. આ ભક્તજનો વાત નથી પણ હકીકત છે આપણા જીવનની. હો, આજે આપણે બધાને અમુકને ધર્મની મર્યાદા છે, કુળ કુટુંબની, સમાજની, શાસ્ત્રોની, મોટા પુરુષોની જે મર્યાદા છે, આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ સનાતન, એને છોડીને જેટલા સ્વચ્છંદી જીવનમાં જાય છે ને, જેટલા જશું ત્યારે ગમે તે દિવસે તો એક દિવસ પાછું તો વળવું જ પડશે ને. તેથી લખેલું હશે ભાઈ હવે તો મનાણું ને. હે,
આમ નહીં મનાય તો એ કાળ મનાવશે. આ મર્યાદા છે. અક્ષરજીવન સ્વામી મર્યાદાની વાત કરે. મર્યાદા નિયમ આજે બધાને બંધન રૂપ લાગે છે કે આવા કુળના નિયમ છે, આ સમાજના નિયમ છે, શાસ્ત્રના મંદિરના આવા રૂલ્સ છે. આજે બધાને બંધન રૂપ લાગે કે બોજા રૂપ લાગે કે આપણે અટકાવે છે. પણ ભક્તજનો, ભલે આપણે એમ લાગતું કે મારી પ્રગતિ રૂંધે છે, રૂકાવટ કરે છે, પણ હકીકતમાં ભક્તોએ જે કોઈ શાસ્ત્રના નિયમો, કુળ પરિવારના, સમાજના જે કાંઈ નિયમો છે ને એ આપણી પ્રગતિ રૂંધવા માટે નથી, પણ આપણે આપણું જીવન આગળ જાય ને એના માટેના નિયમો હોય છે. એ મર્યાદાઓ બાંધેલી હોય છે, આગળ જવા માટે હોય છે. તમે બધાય ગાડી ચલાવો છો, બરાબર ને? 2022માં લંડન ગયો હતો. ત્યાં અમદાવાદ દેશનું મંદિર છે, લેસ્ટર મંદિર. અમદાવાદમાં પર્વ ઉત્સવ થયો ત્યારે અમે ત્યાં હતા. પર્વ ઉત્સવની મેં ત્યાં કથા વાંચી હતી. એ કથાની અંદર મેં બહુ અદભુત એક વાત કરી હતી. હરિભક્તે પ્રશ્ન કર્યો ને ત્યારે આપણી પાસે બધાની પાસે ગાડી છે. ગાડીમાં જે બ્રેક હોય છે ને, બ્રેક, એ બધાને એમ લાગતું હોય કે ગાડીની સ્પીડ તોડવા માટે, ગાડીને ઊભી રાખવા માટે ગાડીની અંદર બ્રેક હોય છે. હકીકતમાં આમ અહીંયા માટે જો ને બ્રેક કે બીજા માટે હોય. હકીકતમાં આવું તો હોય, પણ હકીકતમાં ભલે ગાડીની સ્પીડ તોડવા રોકવા માટે હોય, સાચી વાત છે, પણ હકીકત છે ને ભક્તજનો, જે ગાડીનો બ્રેક છે ને એ ગાડીની ગતિ વધારવા માટે છે. તમને કદાચ વાત નહીં સમજાય કે ઊંધું કેમ કેરા સ્વામી. ગાડીનો બ્રેક ગાડીને આગળ ગતિ કરવા માટે છે. હું તમને સમજાવું. એનું સમાધાન એટલું છે કે એક દિવસ તમે બ્રેક વિનાની ગાડી ચલાવી જોજો. 100માં ચલાવી જોજો. 20 ઉપર તમે ગાડી ચલાવશો ને તો તમને બીક લાગશે. એક્સિડન્ટ નહીં થઈ જાય? કોઈ ગાય ભેંસ કોઈક આવી જશે, નાનું બાળક આવી જશે તો એક્સિડન્ટના ભયે આપણે ગાડીને આપણે 10ની સ્પીડમાં પણ માંડ નહીં આગી શકીએ. શું કામ? બ્રેક નથી. આપણો વિનાશ કરશે. જો બ્રેક હશે ને ગાડીમાં તો આપણો આત્મવિશ્વાસ રહેશે આપણને કે હું સુરક્ષિત છું. ભરોસો તમને અપાવશે કે બ્રેક કેવી ઘટના બનશે, કંઈક આવશે તો તમે બ્રેકને મારશો એટલે ગાડી તમારી ઊભી રહી જશે. હવે સમજાઈ ગયું ને? એ ગાડી સ્પીડ બ્રેક છે, ગાડીની સ્પીડને તોડવા માટે છે કે વધારવા માટે છે? જો તમારો બ્રેક બરાબર હશે ને તમે 120ની સ્પીડમાં ગાડી તમે ચલાવી શકશો. તમને ખબર છે કે ગાડીમાં બ્રેક છે, એ બ્રેક સ્પીડ તોડવા માટે નથી, પણ ગાડીનો વેગ વધારવા માટે છે. 7 વર્ષ પહેલા નીચલાવાસમાં સહજાનંદ મહોત્સવ થયેલો હતો સમાજમાં, ખબર છે ને? 7 વર્ષ પહેલા 2019માં ત્યારે સત્સંગ જીવનની કથા વાંચી હતી. એનામાં ભેરામણી રાખી દે ને ત્યારે અમે સુઝાવ આપે કે આપણે બધાને માળા આપીએ, માળા ચંદનની. ચંદનની માળા લેવા અમે બધા હરિદ્વાર ગયા હતા. શિવજીભાઈ કેરે પ્રમુખ છે ને બધા, અમે 3 જણા અમે ગયા હતા. પણ યમુના એક્સપ્રેસમાં ચડ્યા ને, મસ્ત મોટો 6 વે. રમેશ હતો ગાડી આકલો વાળો, હરજીભાઈ વેકરિયા ને. મેં કીધું દે પગ દબાવ, રસ્તો ખાલી હે. પગ દબાવો તો ઘણો દબાઈ ગયો. હે 140 સ્પીડમાં ગાડી નીકળી ગઈ. પણ વિશ્વાસ બ્રેક તો છે ને, એ કે સ્વયં બરાબર છે, પણ એટલી સ્પીડમાં ગાડી ગઈને ઓચિકતાનું વાદળું પડ્યું. મેં એ વાત સભામાં કરી હતી. પણ બ્રેક હતો ને ત્યારે પગમાં બ્રેક મારે તો ગાડી થોડીક તો આગળ નીકળી ગઈ. આમે પેલો ભાઈ ઉભો તો પેલો બેરિયર રાખતો તો એક્સિડન્ટ ન થતો. અમારી ગાડી જઈને એને ઠોક્યો અને એ ભાઈ ઉડીને અમે ટેલરમાં ભટકાણો. ત્યાંથી ભટકાઈને અમારી ગાડીમાંથી ભટકાઈને રૂફમાંથી જઈને પડ્યો નીચે.
પણ ભગવાન ભેળા હતા. સહજાનંદ સ્વામીનું કામ કરવા જતા હતા ને, પણ એ વ્યક્તિ નીચે ટાયર કરીને પડ્યો ને ગાડીનો બ્રેક લાગી ગયો ને ગાડી ત્યાં ઊભી રહી ગઈ. કોઈને કાંઈ નુકસાન થયું અને પછી ઊભો થઈને કંપડા ખંખેરવા લાગ્યો ને ગાડી કઈને ઊભો રહીને જોયો કે થયું શું. લો, એ બ્રેક હતા ત્યારે બધા બચી ગયા, નહીં તો પછી આજે કથા પણ ન થાત. બરાબર ને? ગાડીની સ્પીડ વધારવા માટે એમનો બ્રેક છે, પણ આપણે એમ થાય કે ગાડીની સ્પીડ તોડવા માટે, ગાડીને રોકવા માટે છે, એવું નથી. આ એક દ્રષ્ટાંત સમજવા માટે ઘણા વ્યક્તિઓને એમ લાગતું હોય કે આપણા કુળ, કુટુંબના, સમાજના, શાસ્ત્રોના જે નિયમો છે, મર્યાદાઓ છે, આપણી મૂળ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ છે, આપણે એમ લાગે ઘણી વખત જીવનમાં કે મારી ગતિને રોકે છે, મારા જે મોજ જે શોખ છે એને તોડવા માટે છે. પણ મિત્રો એવું નથી. આપણે જે કંઈ શાસ્ત્રો બાંધેલી કુળની, પરિવારની મર્યાદાઓ છે, આપણે આખી જિંદગી સુખમય જીવવા માટે અને આગળ વધવા માટે છે. આકાશમાં ચગતું પતંગ, જો કેવા કેવા મહાપુરુષોએ દ્રષ્ટાંતો દીધા છે. આકાશની અંદર ચગતું જે પતંગ હોય ને, એ પતંગને એમ લાગતું હોય કે આ દોરો છે ને, દોરો એ જ મારી પ્રગતિને એ રોકે છે. મને ક્યાંય ને ક્યાં ઊંચું જવું છે, પણ મને જવા કોણ નથી દેતું? આ દોરો નળીએ બાંધેલો છે, પણ મને આગળ જવા દેતું નથી. જો એ દોરો ન હોય ને મારા ગળામાં, તો હું આકાશમાં ક્યાંય ને ક્યાં ઊંચું ચડતું જાઉં. આવું પતંગને લાગતું હોય છે. પણ પતંગને ખબર નથી હોતી ભક્તજનો કે આ દોરાના કારણે જ હું અત્યારે ઊંચું છે ને એ ચડી શક્યું છું ને ઉપર જગું છું આકાશની અંદર. ને એમાં કોઈક બાજુવાળો આવે ને પેચ લગાવે અને એમાં જો આપણું પતંગ ગયું તો થોડી વાર તમને એમ થાય પતંગ આમ ઊંચું જતું હોય, ઊંચું થોડી વાર જાય અને પછી ગુફાળિયા મારતું 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 પૃથ્વી ઉપર પડે. પણ ક્યાં પડે એનો કાંઈ ભરોસો? એ પાણીમાં પડે ને બાવળિયામાં જઈને પડે ને રોડ ઉપર પડે, અને કાંઈ અસ્તિત્વ રહે એનું? કાંઈ રહેતું નથી. દોરાના કારણે પતંગ ઊંચું આકાશમાં રહેતું હતું, પણ એ જ દોરો આકાશને બંધન રૂપ લાગતો હતો. અને જ્યારે બંધન તૂટ્યું ને તો ક્ષણિક 5 મિનિટ મજા આવી, પણ અંતે એમને નીચું આવવું પડે છે. એમાં આપણા શાસ્ત્રો ઘણી વખત આપણને એમ કે તમારા જીવનમાં ધર્મ, નિયમ, એ દોરાની જે બંધન, જે દોરો છે, જે છે ને નિયમ, એ દોરાની પેઠે પતંગને બંધન રૂપ મને ને તમને બધાને લાગતા હોય, પણ એના કારણે આપણા બધાની પ્રગતિ હોય છે. એટલે આપણા કાગ કવિ થઈ ગયા કાગ બાપુ, એને અદ્ભુત એક ભજન લખેલું છે. એની એક કડી કે બંધન છોડી સ્વચ્છંદી થાસો, બંધન છોડી જો સ્વચ્છંદી થાસો તો ક્ષણ ઉછળી નીચે પટકાશો. આ પતંગને જોઈ, તળાવને જોઈને કાગ બાપુએ આ કવિતા બનાવી છે. તળાવને મીઠી ટકોર કરી છે. તળાવને કહે તું તારી હદમાં રહેજે. પાણીને કહે છે કે આ વર્ષે તમે આવ્યા છો નવા નીર આ તળાવમાં, તો તમે તમારી મર્યાદા પાળમાં રહેજો. જો તમે પાળ તોડીને જો તમે નીકળ્યા ને તો તમારી પેટાળમાં ઘણા બધા જળચર પ્રાણી છે, એનું મૃત્યુ થશે. તમે આમ બહાર જશો તો વસ્તીને પણ નુકસાન થશે. એટલે બંધન છોડી સ્વચ્છંદી થાશો તો ક્ષણ ઉછળી નીચે પટકાશો. માટે તમે તમારી હદમાં રહેજો. અક્ષરજીવન સ્વામી બહુ અદ્ભુત મર્યાદાની વાત કરે છે. મર્યાદાને ભક્તજનો એ જીવનનું સાચું ઘરેણું છે. પત્ર દ્વારા સ્વામી કહે છે કે તમે શ્રીજી મહારાજના ભક્તો છો. મહારાજે સૌની મર્યાદા બાંધી છે. સાધુના ધર્મ છે,
તમારા ધર્મો છે, સદવા વિધવા બહેનોના ધર્મો છે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ને ત્યાં સુધી ક્યારે પણ પોતાનો ધર્મ છોડવો નહીં. તમે તમારા ધર્મની અંદર અને ધર્મમાં રહી અને અમારી ભક્તિ કરશો, અમારું ભજન કરશો ને તો મહારાજ કે અમે અંતકાળે તમારી સંભાળ લેશું. હા, તો ભગવાન જવાબદારી સ્વીકારી છે. નહીં તો તમે નિશ્ચિત રહેજો, કરવાનું તમારે કાંઈ નથી. મહારાજ કહી દીધું. હા, જે મળ્યા છે તમને તે પર છે અક્ષરથી. હા, એ ભગવાન પોતે વાત કરે છે. તમને મળ્યા કોણ છે? પ્રાપ્તિનો વિચાર કરજો કે અમને મળ્યા છે એ મોટા કેટલા છે. સર્વના ઉપરે છે, સર્વોપરી છે, એ ભગવાન મળ્યા છે. ખાલી એનું નામ લઈને બેઠા હશો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ ભજન કરશો ને કદાચ મહારાજ કે 2 ઉપવાસ ઓછા થશે, આવડત નહીં હોય, પણ તમે આ સ્વામિનારાયણ મંત્રનું રટન કરશો ને તો મહારાજ કે અંતકાળ થશે ને આ મૂર્તિની પ્રાપ્તિ થશે. અમે તમને લઈ જશું, વચન છે અમારું. પણ વ્રત ટેકજો, ટાળશો તો ભોગવશો સૌ તણું. મહારાજ કે તો પછી એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. અમે બાંધેલી ધર્મ મર્યાદામાં જો તમે જીવશો તો અમારી ફરજ છે તમને અમારા ધામ ભેગા કરવા. પણ જો સ્વચ્છંદી બની અમારી ટેક, અમારા નિયમ ધર્મ જો તમે ચૂક્યા, વ્રત ટેક જો તમે ટાળશો તો ભોગવશો. મહારાજ કે તો પછી તમારું તમને ભોગવાનું રહેશે. ભૂતના દેહ આવી જશે. ભૂત મહારાજ કે ઘણું અમારાથી છેટું થઈ જશે, પછી કોઈ દિવસ અમારો મેળાપ થશે નહીં. માટે મહારાજ કે તમે ધર્મ મર્યાદામાં રહેજો. જીવનમાં ભક્તો ધર્મનું મર્યાદાનું પાલન કરવું અતિ આવશ્યક છે. જો એક વાત પાક્કી છે, દુનિયાને મરીને જ્યાં જવું ત્યાં જાય, પણ આપણે ભગવાનના ભક્ત છીએ. આ કથા જે સાંભળે છે નાના મોટા ભક્તો, આપણે એક વાત પાક્કી છે, દુનિયા મરીને ગમે ત્યાં જાય પણ આપણને મરીને ભગવાનના ધામમાં જવું છે. આ વાત એ ક્યારે પણ ભૂલાવી જોઈએ નહીં. મર્યાદાથી જ મારું અને તમારું જીવન શોભશે. સમાજમાં, ગામમાં, પરદેશમાં આપણી કિંમત ત્યારે થશે મર્યાદિત આપણું જીવન હશે ને તો. પણ આજકાલ હવે શું થઈ ગયું છે? ભગવાને સુખી કર્યા છે. આજકાલ લોકો છે ને બેફામ જીવન જીવતા થઈ ગયા છે. ફ્રીડમ જીવન. સંયુક્ત કુટુંબ હતું ને ભક્તો, ત્યાં સુધી કેનારા ઘરમાં હતા, વડીલો હતા ને ત્યાં સુધી મર્યાદા રહેતી હતી. બાપા વટશે જો આમ કરીશું તો. મંદિરે નહીં જઈને તો ઘરે માં ખાવા દેશે નહીં. હતું કે નહીં? હતું ને એવું? હા, અમે ઘરે હતા ને ત્યારે આમ નિયમ જો મંદિરે દર્શન કરવા જો ન જવાય તો આજે ખાવા મળે. હા, નિયમ જ. અને એવું નિયમનું પાલન ત્યાં હતું, કઠોર આવો નિયમ હતો, ત્યારે ભગવાનના ભક્ત થઈ શક્યા. ને આજે અહીંયા કને બેઠા ને પણ એવો નિયમ ન હોતો. કેનારા હતા ને, મંદિરે ગયો કે નહોતો ગયો? આપણે કહીએ હા તો પ્રમુખને ફોન કરે, આવ્યો તો છોકરો? હા, આજે તપાસ થાય. આવા વડીલો ઘરે તે દિવસે આપણે કેવા વાળા હતા તો એની આમન્યા હતી ને બીક રહેતી ને સેજે થતું. અને જ્યારે એ છત્ર જ્યારે જાય ને એટલે આપણે એમ થાય કે ઝાડ ગયું હવે મોકળથી થાય ને. અને પછી આપણે એમ થાય હવે મજા આવશે. અને પછી ફ્રીડમ જીવન જીવતા થઈ જઈએ. પછી એ ક્યાં જીવન પહોંચે એની કાંઈ ખબર ન પડે. એટલે આજકાલ લોકો છે ને ભક્તજનો બેફામ જીવન જીવતા થઈ ગયા છે. થોડા ભગવાને રૂપિયા આવ્યા દીધા હાથમાં અને પછી માણસ છે ને આજે માણસ મટી ગયો છે. લો, એટલો સ્વચ્છંદી અને ફ્રીડમ જીવન જીવતો થઈ ગયો. લો, પછી છે ને મર્યાદા જાય ને જીવનમાં, પછી શું ખાવું એનો વિવેક ન રહે, શું પીવું એનો વિવેક ન રહે. વસ્ત્ર પરિધાન
એ કેટલી આપણે ગઈ પરમદાડે વાત કરી હતી હો, કેટલી વસ્ત્ર મર્યાદા. ગામડાનું જીવન શરૂ તો મેં કીધું ને, પહેરવા કપડું જાડું હોય, ઘરમાં ભોજન, આ પહેરવા કપડું જાડું હોય અને ઘરમાં ભોજન સાદું હોય. પેલાના કપડા બેનો પહેરતા, આપણા વડીલ પહેરતા કેવા જાડા, અને આજે કેવા થઈ ગયા. પરમ 2 દિવસ પહેલા વાત કરી, આજે વસ્ત્ર પરિધાન એનું અનુસંધાન બદલાઈ ગયું. આજ ફરી ભલામણ એક આ સ્વામી જ્યારે કલમ લખે છે ત્યારે બહેનોને ભાઈઓને ખાસ કે ભગવાને જો સુખી કર્યા હોય ને તો કિંમતી વસ્ત્રો પહેરજો. 2 પૈસા મોંઘા હોય જોજો નહીં, પણ કિંમતી વસ્ત્રો પહેરજો, પણ મર્યાદા બહારના કોઈ દિવસ પહેરતા નહીં. સત્સંગી જીવનનું 5મું પ્રકરણ છે ને, એમાં તો શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી, વાત લખી કે પ્રત્યક્ષ સ્ત્રીની જિમ્મેદારી છે કે પોતાના શિયળની રક્ષા કરવી એ સ્ત્રીની જવાબદારી છે. અને એ ત્યારે રક્ષા થશે કે જ્યારે મર્યાદિત વસ્ત્ર પહેરશે ત્યારે. આજની મર્યાદા વિશેની કથા સાંભળીને બધાને આપણે એટલું જ અનુસંધાન રાખવાનું છે કે હું કોણ છું અને કયા ખાનદાનનો હું સંતાન છું. એ આપણે જ્યારે ભૂલશું નહીં ને તો ક્યારે આપણા જીવનમાંથી મર્યાદા નહીં જાય અને ક્યારે દુઃખ નહીં આવે. હા, વડીલોની પણ મર્યાદા રાખવી. ખાસ યુવાનોને વાત કરું, શું કામ ખબર? આપણી પાસે ગમે તેટલી ડિગ્રી હશે, ગમે તેટલી મોટી ડિગ્રી હશે, પણ ખુરશીમાંથી બેઠેલા છે એની પાસે અનુભવો ઘણા છે. એ ભણેલા કને નહીં હોય, એના કને અનુભવો છે. એટલે એની પણ મર્યાદા સત્સંગમાં સંતોની બધાની રાખવી. અને આવી મર્યાદા આપણા જીવનમાં હશે, મર્યાદાશીલ આપણું જો જીવન હશે ને, વર્તન હશે, તો આ લોકમાં બધાને આપણે ગમીશું. અને આંખ મીચાશે ત્યારે ભગવાનને પણ આપણે ગમીશું ને ભગવાન હીરાનો હાર કરીને રાખશે. એટલે ખાસ અક્ષરજીવન સ્વામી આજની કથામાં કે સૌ હરિભક્ત બાઈ હોય તેમને શ્રીજી મહારાજે બાંધેલી મર્યાદામાં સાવધાન થઈને રહેવું. કેટલી અદ્ભુત આજ્ઞા છે. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે બસ મહારાજ બધા આપણને મર્યાદામાં રહેવાની શક્તિ અને વિચાર આપે, અને આપણે એ મર્યાદા, આપણી કુળની પરંપરાની જે મર્યાદા છે એને આપણે સૂર્ય ચંદ્ર જ્યાં સુધી તપતો હોય ત્યાં સુધી એ પરંપરાને આપણે વંશ પરાંગત આપણા પેઢીઓમાં એ રહે ને એના માટે આપણે પ્રયત્નો કરવા. આવી મર્યાદા છે, એનું મહત્વ છે જીવનમાં. અમુક દ્રષ્ટાંતોની સાથે આ કથાને આપણે સાંભળીને પછી આપણે મર્યાદાને જીવનમાં અપનાવીએ, સુખી થઈએ. સ્વામી આગળ લખે કે જો મર્યાદા જીવનમાંથી નીકળી ગઈ, સ્વસંદી જીવન જો જીવતા થઈ જશો ને, તો સ્વામી કે મન ઇન્દ્રિયો મોટા અંતઃશત્રુ છે, તેની આગળ મોટા મોટાને પણ ભૂલ ખવડાવી છે. હા, પછી એમ કહેવાય ને, સંયુક્ત કુટુંબમાં ન ફાવે એટલે થાય નોખા. એટલે પછી વનો ને વની જોઈએ શું હોય કાંઈ? ઘરે હોતો હજી બાપ હોય, માં હોય, દાદીમાં હોય, દાદ બાપુ ઘરે હોય, બધા હોય. હવે એને મૂકીને આવે કે આપણે ગમતું નથી હાલો, અને પછી નીકળી ગયા. તો હવે બહુ ટૂંકું થઈ ગયું ને, સંસાર બહુ ટૂંકો થઈ ગયો. વનો ને વની, ઓલો આમ પડ્યો ને આમ પડી હોય, કાં ઓલો વિદેશમાં પડ્યો તો અહીંયા કને હોય, કાંઈ ખબર ન હોય, પછી કેમ ઘરે વિખાઈ જાય. સ્વામી કે મન ઇન્દ્રિયો અંતઃશત્રુ છે, મોટા મોટાની આગળ ભૂર ખવડાવી છે. લોયાનું 10મું વાંચી લેજો. મન ઇન્દ્રિયો કેટલી માણસને ભૂલ ખવડાવે છે, મહારાજ એમાં વાત કરેલી છે. લોયાનું 10મું છે. આગળ જુઓ, સૂર્યદેવ છે, ચંદ્ર, બ્રહ્માદિક દેવતાઓ, બૃહસ્પતિ જેવા દેવતાઓનો ગુરુ, એમને પણ મન ઇન્દ્રિયો ભૂલ ખવડાવી દીધી અને માથે કાળી ટીલી બેહી ગઈ. લો, આજે કથા વાંચી તો એમ થાય કે આને આવું કર્યું. સ્વામી કે મોટા મોટા હતા, જાણતા હતા, સમર્થ હતા, પણ મન ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવા ગયા ને તો એમને પણ ભૂલ ખવડાવી દીધી. હવે એ વખતે સતયુગ હતો, વિચાર તો કરો. સતયુગ હતા, સતયુગની વાતો છે. લોકોના જીવન પવિત્ર હતા, અખંડ ભગવાનની સ્મૃતિ રહેતી હતી. એ કાળ યુગની અંદર મોટા મોટાને
જરા ગાફલાઈ રાખી મર્યાદા બાર પગ મૂક્યો. જો સીતાજી લીટાની અંદર રહ્યો હોત તો કાંઈ થયું હોત. લક્ષ્મણજી મર્યાદાનો લીટો આપી ગયા, છતાં એ ક્રોસ થયો એટલે દુઃખ આવ્યું ને. તો આજની સીતાને નહીં આવતું હોય? આવે. એ સીતાજીને જો દુઃખ આવ્યું મર્યાદા બાર પગ મૂકતા, તો આજ તો કર્યું કે છે. હા લો, આજે કેટલાય કિસ્સા બને છે. માત પિતાની વિરુદ્ધમાં મારે અહીંયા લગ્ન કરવા છે ને ના પાડે તો ભાગી જાય. થાયરું નથી થતું. અને પછી 2-3 વર્ષ ત્યાં કને રે, આપણી ભાષામાં કહીને આ વપરાઈ જાય ને પછી આવે, પછી ફોન કરશે કે બાપુજી હવે આવું છે. પછી કોણ રાખે અહીંયા કને? તોય પછી બાપ તો હોય ને, તોય દયા આવે. લો મારી દીકરી છે એમ કરીને પછી ન છૂટકે રાખવી પડે. પછી કયા મોઢે રાખવી? આ એટલે અહીંયા અક્ષરજીવન સ્વામી કે લો ક્રોસ કરે ને લીટો, પછી તમારી કિંમત ટકાની થઈ જશે. માટે આવી કથા સાંભળીને બેન દીકરીઓને પણ સાવધાન રહેવું કે આપણા માત પિતાને આપણા કારણે નીચું ના જોવું પડે ને, એવું ક્યારે પણ પગલું ભરવું નહીં. તો ભગવાન છે ને બહુ રાજી થશે. સ્વામી કે મોટા મોટાને બોલ ખવડાવે છે અને આજ તો અતિશય કળિયુગનું બળ વર્તે છે. લો સ્વામીને ખબર હતી, મન ઇન્દ્રિયોને વશ દઈને સારા સારા મોટા મનુષ્યો અનિષ્ટ કર્મ કરી બની મનુષ્યોથી અનિષ્ટ કર્મ બની જાય છે. લો થાય છે, દેખાય છે. આપણે બધાને નજર એવા પ્રસંગોથી કોઈ નજર બહાર નથી. હા, જેને જેને સ્વભાવને વશ થયા છે, મન ઇન્દ્રિયોનો વિશ્વાસ કર્યો છે અને એમાં સ્વચ્છંદી જીવન, એ પછી અમારા સાધુ હતા કે તમારા ગ્રસ્ત હતા, એ બધાય એ આંકડા થઈ ગયા છે, હવના રસ્તે પહોંચી ગયા છે. હા, જાદી હાલે નહીં. આ મર્યાદા છે. એવું કામ થઈ જાય પછી મોઢું ન બતાવી શકીએ. માટે સ્વામી કે નિયમમાં રહેવું. અને સૌ હરિભક્તો હોય એમને ધર્મની લાજ રાખવી. કેમ કે લાજ તો વૈરાગ્યનું કામ કરે છે. અને જેને લોકની સત્સંગની લાજ આડી ન આવે એને તો વર્ણ બહાર જાણવો. અને એવા મનુષ્યો ઢોર જેટલી માર ખાય છે, દંડ ભરે છે, આબરૂ ગુમાવે છે, ને કેટલાક તો જીવથી પણ માર્યા જાય છે. લો જેમ જેમ આગળ સ્વામી કાગળ લખતા જાય ને એમ ભારે ભારે કલમ આવતી જાય. લો અને પાછી કેવી જીવને સિદ્ધિ સ્પર્શે જીવનમાં એવી. સ્વામી કે ભગવાનનો ભક્તો હોય એમને કોની લાજ રાખવી? ધર્મની લાજ રાખવી. કેટલી મોટી આ લીટીમાં મહત્વની અક્ષરજીવન સ્વામી વાત કરી. આપણા જીવનમાં કદાચ ભક્તજનો વૈરાગ્ય નહીં હોય ને, વૈરાગ્ય તો ચાલશે, મોક્ષમાં ખામી આવશે નહીં. અને જેને તેને વૈરાગ્ય આવતો, અને આજે કોઈને વૈરાગ્યની વાતો પણ સાંભળવી ગમતી નથી, જ્ઞાનની સાંભળવી ગમતી નથી. તો પછી વૈરાગ્ય વાળું જીવન જીવવું ગમે? બહુ કઠિન છે. બહુ વૈરાગ્ય આવો દુર્લભ છે. પણ કદાચ વૈરાગ્ય નહીં હોય પણ લાજ તો બધાના જીવનમાં હોય. હો થોડી ઘણી લાજ તો બધાના જીવનમાં હોય. ઘણાને લાજ હોય તો શરમ ધર્મે હોય, બરાબર ને, કે મારાથી આવું કામ ન કરાય. જો થશે ને તો દુનિયા વાતો કરશે. એટલે અક્ષરજીવન સ્વામી કે લાજ, ધર્મની લાજ રાખજો. ભગવાનનો ભક્ત હોય ને તો હંમેશા લાજ રાખવી કે હું સત્સંગી છું, સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, મારાથી આવું કામ કરાય. હા, આજ ઘણાને લાજ આવતી આડી નથી આવતી ખાવા પીવામાં. લો અને આપણે એવી જગ્યાએ જઈને ઉભા રહી કોક જોઈ જાય તો ગુજરાતમાં, આપણી ગુજરાતીમાં કહેવત છે ખબર ને કે લાજે લુગડા પહેરીએ, લાજે દીજીએ દાન, લાજ વિનાના માનવીના લાંબા લાંબા કે ટૂંકા ટૂંકા. લાજ વાળા માણસોના ટૂંકા કાન હોય અને લાજ વિનાના
લાંબા કાન હોય. લાંબા કાન કોના હોય? હે, હાથીને હોય ન હોય? તો અહીંયા કેની ઉપમા આપી? હે, તમે સમજી ગયા બધા, બધા સુગના છો મોટા. આ કહેવત આપણે ગુજરાત તે દિવસ પડી કે લાજે લુગડા પહેરીએ, લાજે દીજીએ દાન, લાજ વિનાના માનવીના લાંબા લાંબા કાન. ઘણા છે ને એ શરમથી મંદિરે આવતા હોય કે સ્વામી આવ્યા તો હાલો હાલીએ, કથા 5 દિવસ ગોઠવી હાલો જઈ આવી, નહીં તો આપણે પાધરા પડી રહેશું, આ મોટા આવીને દેખાશું નહીં તો વરી. એમ ઘણા શરમથી આવતા હોય. ઘણા પછી મંદિરનો ખેડો થતો હોય ને, સંતો આવ્યા હોય કે પછી અહીંયા ખેડો થતો હોય પોતાની રીતે, તો ત્યાં ઘણા છે ને બાજુવાળો દેતો હોય લાખ રૂપિયા, આ બાજુ 50,000 મંડાવ્યા તો ઓલો કે હારો હું દેખાઈ રહ્યો હવે દેવા ન હોય ને તોય લાજથી કે આ લાજ જાયરી, શરમથી પણ થોડાક લખાવો છે, અને થોડાક લખાવો ને એમાં એનું કામ થઈ જાય. એ લખ્યું ને લાજે દીજીએ દાન, એ શરમથી ધર્મથી પણ થોડાક રૂપિયા લખાવે તો એમાં કામ થઈ જાય. પણ જો મૂળી શરમ નથી જીવનમાં તો પછી ગણતરી ગધેડામાં થાય છે. સ્વામી કહી દીધું, લાજ વિનાનો માણસ આ 4 પગવાળો ગધેડો છે. ઘણાને શરમ ધર્મ કઈ જ ન હોય જીવનમાં. ઘણા કહેતા હોય એનું નાક છે કે નહીં, કેટલી વાર કીધું, માનતો જ નથી. નાક વિનાનો હા નકટો. ઘણા ઓલા પથ્થર જેવા હોય, પાણીમાં પડ્યા જ હોય, બારે કાઢો તો ઘસો તો તણખા જ કરે. સ્વામી આપણે ટકોરે છે. લાજ રાખજો જીવનમાં, અને લાજ એ મર્યાદાનું કામ કરે છે. સ્વામી આગળ લખ્યું, લાજ હશે ને એ મર્યાદાનું કામ કરશે. જો કેવો અદ્ભુત પ્રસંગો. આપણે આમ લાજ વાળું જીવન જીવતા કરી દે એવો પ્રસંગ મહારાજ વખતનો. સ્વામિનારાયણ ભગવાન જયારે ગઢપુરમાં હતા ને ત્યારે મહારાજને એક ગાય જોઈતી હતી. મહારાજ કે બકરીનું દૂધ પીધું, ભેંસનું દૂધ પીધું, મહારાજ કે હવે અમારે ગાયનું દૂધ પીવું છે, અને બેસ્ટમાં બેસ્ટ અમૃત હોય તો ગાયનું છે, બરાબર ને. અત્યારે હવેનો ક્રેઝ છે, માણસો હવે પાછા વળ્યા છે ઓર્ગેનિક ખેતીમાં, આવું ખાવામાં. આ બધું આજની કથા એ જ છે. જેટલા આગળ જશું મૂકીને એક દિવસ પાછું આવું, હવે પાછા બધા વળ્યા છે ને, વળવું જ પડે, એમાં જ છે આપણું જીવન. મહારાજને વિચાર છે કે અમારે ગાય જોવે છે, તો 5 પાર્ષદોને કીધું કે તમે જાઓ કોઈક ભરવાડની પાસે સારામાં સારી નસલની ગાય તમે લઈ આવો. ભરવાડો ગયા માંડવધારની અંદર, પાર્ષદો ત્યાં બધા ભરવાડો ગણા, એમની પાસે ઘેટા બકરા ને ગાયો સારી સારી. ત્યાં જઈને ભરવાડને કીધું કે અમારા સ્વામિનારાયણ ભગવાનને ગાય જોવે છે, રૂપિયા જે થાય પણ સારામાં સારી તમારા વગમાં જે ગાય હોય ને એ અમને આપી દો. એટલે ભરવાડે સરસ મજાની ગાય એ પાર્ષદોને આપી. પાર્ષદો લઈ અને ગઢપુર આવે છે. બરાબર આજે વચમાં પહોંચ્યા છે ને ત્યારે ઓલી એની ભરવારણ, એની ઘરવાળી હતી ને એ વાડીએ ગયેલી. તે માથે રંજકાનો પૂળો લઈને આવતી હતી ને પોતાની ગાય જોઈ ગઈ, 5 પુરુષની સાથે જોતી. એટલે આ બાઈએ કીધું કે આ તો ગાય અમારી હે. ભાઈ તમે અમારી ગાયને ક્યાં લઈ જાઓ છો? તો કીધું કે અમે આ ગાયને વેચાતી લઈને અમારા ભગવાન ગઢપુરમાં સ્વામિનારાયણ રહે છે ને એમને જોવે છે એટલે અમે લઈ જઈએ છીએ ગઢપુરમાં. ત્યારે ભરવાડન હતી ને એ કે ભલે તમે લઈ જાઓ પણ થોડું કામ અધૂરું છે, કે તમે ગાય પાછી લઈ આવો. નેસડામાં ગાય પાછી લઈ આવ્યા હો પાર્ષદો. એ બાઈએ ખીલે ગાયને બાંધી અને પછી ખીલાનું પૂજન કર્યું, ભાલમાં ચાંદલો બેને કર્યો, અને પછી કાનમાં આવીને ભરવાડને વાત કરી પોતાની ગાયને કે હે ગાવડી, આટલા દિવસ તું મારા ઘરે રહી છે, હવે આજથી તારું ઘર બદલાય છે, હવે તું બીજાના નવા ઘરે જાય છે, કોઈક તને દોવા આવે ને તો શાંતિથી એને દૂધ દોવા આપજે, ક્યારે તારો સ્વભાવ પ્રગટ કરતી નહીં. કોઈક દોવા આવે ને એને સિંગડું ન મારતી, પૂછડું ન મારતી અને પગ પણ મારતી. અને જો તું તારા લખણ બતાવીશ ને તો કોઈક પૂછશે આવી મારકડી ગાય ક્યાંથી આવી, કેના ઘરેથી, કેના નેસડામાંથી આવી? તો કહેશે કે ફલાણા ભાઈના ઘરેથી આવી છે. અને નામ લેશે ને એમાં અમારું નાક જશે.
એમાં અમારી આબરૂ જશે. માટે અમારી આબરૂ રાખજે, લાજ રાખજે અમારી. ગાયને કાનમાં આવી રીતે ભલામણ કરી, ગોળ ખવડાવી અને કીધું પાર્ષદને કે હવે લઈ જાઓ. અને પાર્ષદો ગાયને ગઢપુરની અંદર લઈ આવ્યા. મહારાજે ગાય જોઈ, દાદાના દરબારમાં ગાય આવી. મારા તો રાજી રાજી થઈ ગયા. મહારાજે હાથ ફેરવ્યો. પણ જે ઘટના ઘટીને નેસડામાં આ પૂજા વિધિની ભલામણની પાર્ષદો કે મહારાજ આજે તો ગજબની વાત થઈ ગઈ. શું? મહારાજ કે ગાય અડધે પહોંચી હતી, લઈ આવ્યા હતા, પણ વચમાં આ ભરવાડન મળી અને એ તો પાછી પોતાના નેસડે અમને લઈ ગયા ગાયની સાથે, ને પછી એને આવી વિધિ કરી, પૂજા કરીને પછી ભલામણના ટોપલા લીધા. હો, એને આવી રીતે ભલામણ કરીને મહારાજે પાર્ષદો પાસે જયારે આવી વાત સાંભળી ને ત્યારે મહારાજ કે આ તો બહુ ઉપયોગી વાત છે. મહારાજ એ જ વખતે બપોરે સભા કરી. મહારાજ કે બધા હરિભક્તોને બોલાવો, સંતોને બોલાવો. ગઢપુરમાં બપોરે લીમતર નીચે સભા કરી અને બધા હરિભક્તો આવી ગયા. મહારાજ કહેવા લાગ્યા કે સાંભળો, આ ગાય આવી છે ને મહારાજ કે એમાંથી ઘણું બધું આપણે શીખવા મળે છે. હરિભક્તો મહારાજ ગાયમાં તો શું શીખવા મળે? મહારાજ કે એમ કઈ સાંભળો. અને પછી માંડીને મહારાજ વાત કરી કે જુઓ, આ લોકની ગાય છે મહારાજ કે, આ લોકની ગાય છે મહારાજ કે. પણ એના માલિકે જ્યારે ગઢપુર આપણી પાસે આવતી હતી ને એ પેલા એને અદ્ભુત ભલામણ કરી કે અમારી જોક ન લજાવતી. હો, અમારી જોક ન લજાવતી. પારકા કરે જાય છે તો અમારું સન્માન રાખજે, અમારી આબરૂને સાચવજે. જે કોઈ દોવા આવે, હાથ ફેરવવા આવે ને એને શાંતિથી તું દૂધ આપજે, શાંતિથી હાથ ફેરવવા દેજે, પણ કોઈને લાત કે સિંગડું મારતી નહીં. સ્વામિનારાયણ ભગવાન કે આ લોકની ગાય છે અને આ લોકનો પંચભૂતનો માનવી એનો માલિક, એની માલિકીની એને ચિંતા હોય ને આવી ભલામણ કરતી હોય ને મહારાજ કે તમે બધા અમારા સત્સંગી કહેવાઓ છો. મહારાજ કે ભલા થજો, અમારી જોક ન લજાવજો, અમારી આબરૂ રાખજો. મહારાજ કે અમારું નામ ન બગાડતા. અમારા નામનો ચાંદલો કર્યો તમે, અમારા નામની કંઠી પહેરી છે કે નહીં, અમારા નામની પૂજા કરો છો. અને દુનિયામાં તમે કોણ છો એ નહીં જોવે, પણ ભાલમાં ચાંદલો દુનિયા જોશે ને એટલે એમાં જ કહેશે કે સ્વામિનારાયણનો ભગત આવ્યો. મહારાજ કે ચાંદલો મોટો કરો છો ભાલમાં. અને મહારાજ કેવી અદ્ભુત વાત કરે. મહારાજ કે પછી તમે ખાણીપીણીમાં ધ્યાન રાખશો નહીં ને જ્યાં ત્યાં બજારોમાં ઊભા રહીને તમે જો ખાતા હશો ને તો મહારાજ કે વટે માર્ગો રોડમાંથી પસાર થતા લોકો એમ કહેશે કે છે બધા સ્વામિનારાયણીઓ ઊભો ક્યાંય રેકડીએ, ગાભાની લારીએ ઉભો ઉભા ડબો રોટી ઠોકે એમ કહેશે કોક. પાછો કે સ્વામિનારાયણનો ચાંદલો તો મોટો તાણેલો. મહારાજ કે એમાં તમારું નામ નહીં બગડે, નામ અમારું બગડશે, અમારે જોક જશે. જેના હાથનું ન ખપતું બિન ખપતો નહીં ખાત. હા, જેના હાથનું મહારાજ કે રાંધેલું, જેના પાત્રનું પાણી જળ ન ખપતું હોય એનું ક્યારે પણ લેવું. હા, તમે ચા પીજો, બરાબર બંધ કરવાના નથી, ખબર જ છે. અમે ગમે તેટલું અહીંયા કહેશું તો સાધુ સમજી ગયા, બહુ કહેવાનો માલ નથી. પછી હમણાં તૂટે એના કરતા વચલો રસ્તો કરજો, પણ ઘરે કરજો. ડબો રોટી ખાવી છે તો ઘરે બનાવજો, પીઝા ખાવા ઘરે બનાવજો, તો એ શુદ્ધ હશે. પણ બારે એમાં આપણી લાજ રહેશે. અને એ તો સ્વામિનારાયણ ભગવાન કે જો તમે જ્યાં ત્યાં ઉભા રહીને જો ખાણી પીણીમાં ધ્યાન નહીં રાખો તો અમારું નામ બગડે. સ્વામિનારાયણ થઈને આ ફલાણે ટોપી ફેરાવી ગયો. લો, એક કરે કામ ખોટો અને પછી એનું રિએક્શન બધાને આવે, ખબર હે ને, આ બધા એવા જ છે. લો, એ બધાનું પાપ લાગે છે. એટલે ભલાદીને ભક્તજનો અદ્ભુત આ ઉપદેશાત્મક પત્રની કથા અક્ષરજીવન સ્વામી એમ કહે છે કે ધર્મની લાજ રાખજો. અને લાજ એ મર્યાદાનું સ્વામી કે કામ કરે છે. અને આવા જે લાજ વિનાના છે ને પછી મારા સ્વામી કે પછી બેફામ જીવન જીવતા થઈ જાય, ઢોર જેટલી માર ખાય, ચોરી કરતા પકડાઈ જાય, કોઈકની છેડતી કરતા પકડાઈ જાય ને પછી માર ખાય, જેલમાં જાય, આબરૂ ગઈ. અને ઘણા તો પછી અમોળા હાલા જાય છે. લો, જીવથી મરાઈ જાય છે અમોળા. માટે આપણે ભગવાનના ભક્ત છીએ, લાજ રાખવી જીવનની અંદર.
ભગવાન છે ને તો બહુ રાજી થશે આપણી ઉપર. અને હવે છેલ્લી સ્વામીની આજ્ઞા બહુ અદ્ભુત છે. સ્વામી આગળ લખે, સ્વભાવ પ્રકૃતિ કે લીધે દીધે 5-25 નો ઘાસ આવે ને તો ભગવાનના ભક્તનો ક્યારે પણ દ્રોહ કરવો નહીં. અને તો ભગવાન અને ભગવાનના ભક્ત ઘણો પાડ માનશે. શું કામ? કે દ્રોહનો 5 મહાપાપ કરતા શાસ્ત્રમાં વધારે પાપ કયું છે, એનું પ્રાયશ્ચિત નથી બતાવ્યું શાસ્ત્રમાં. માટે ભગવાનના ભક્તોનો ક્યારે પણ દ્રોહો કરવો નહીં. તો ભગવાન છે ને મોટો પાડ માનશે, રાજી થશે. કેટલી અદ્ભુત આજ્ઞા, બહુ જબરી આજ્ઞા કરી છે. મહારાજ વડતાલનું 11 એમાં મહારાજ કે અમે ડરીએ છીએ. લો મહારાજને બીક લાગે, રસ્તે જતા હોય ને ભૂત એમ થાય કે આ રસ્તે ભૂત છે એવી બીક લાગે તો આપણે સ્વામિનારાયણ 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 કરીએ. નાનું બાળક હોય એમને જે ડર લાગે ને તો એને માના સાડીની અંદર પાલવમાં એ સંતાઈ જાય દોડીને. બીક લાગે તો આપણે શરણું લઈ લઈએ. તો હવે ભગવાનને બીક લાગે રી તો ભગવાન ક્યાં જતા હશે? ભગવાન શેનાથી બીએ છે? મહારાજ કે આ 4 જણાથી અમે બે છીએ, અમને ડર લાગે છે. ભગવાનનો ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ. મહારાજ કે આ 4થી એવા ડરીએ છે કે એવા તો બીજા કોઈથી ડરતા નથી. આ 4 માંથી એકાદાનો જો કદાચ અપરાધ થઈ જાય ને આંતરડી દુબાઈ જાય તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખ્યો કે જીવનો નાશ થઈ જાય છે. એવું નુકસાન બીજા કોઈનાથી નથી થતું, આ 4ના અપરાધથી થાય છે. માટે મહારાજ કે ભગવાનના ભક્તો હે એમને અનુસંધાન રાખવું, ક્યારે પણ આ 4માંથી કોઈનો અપરાધ કરવો નહીં. અને 4માંથી એકાદાની આંતરડી જો દુબાઈ જાય ને તો ફળ ભયંકર આવે છે. 2 દિવસ પહેલા વચનામૃતમાં દિવ્ય મુનિ સ્વામીએ સરસ વાત કરી હતી દ્રોહની. છેલ્લે તમને આપણો આંખ ખોલી જાય એવો પ્રસંગ. ઘણી વખત આપણે આપણી સત્તામાં, પૈસાની અંદર, આપણી પદ પ્રતિષ્ઠામાં આપણે બેઠા હોય ને ત્યારે આપણે નાના માણસની ગણતરી કાંઈ ન હોય. અને એ સત્તાના પાવરમાં આગળ સાધુ હોય, સાંખ્યોગી બહેનો હોય કે ભગવાનનો ભક્તો હોય, એ કાંઈ દેખાતું નથી ને પછી જેમ તેમ બોલાઈ જાય ને એનું ફળ શું આવે છે. અમે ગઢપુર ગયા ને ત્યારે ત્યાંના બહુ જ જૂના ગેડા સ્વામી એમને વાત કરેલી. ભગવાન ધામમાં ગયા પછીનો પ્રસંગ છે એ સંતના મંડળનો જ. હરિસ્વરૂપ સ્વામી કરીને તે વખતે ગઢડામાં એક સંત થઈ ગયા. એ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે સભાની અંદર જે બેઠા હરિભક્તો આવે, ખાસ જુવાનિયાઓ આવે, એને બિહારીને વાત કરે કે જોજો મારા જેવું તમારાથી જીવનમાં કામ ન થઈ જાય. એમ કરીને પોતાના હાથ બતાવે. આમ સ્વામીને મૂળ આંગળામાં પતનો રોગ થઈ ગયો હતો. પતનો રોગ થાય એટલે ચામડી ઉખડે, નખમાં વેઢામાં પરુ પાછ ભરાય અને વ્યાજ રાખે, દુર્ગંધ આવે. આ પતનો રોગ ભયંકર ચેપી રોગ છે. યુવાનીઓ આવીને બતાવે કે જોજો ભૂલ ન થાય નહીં તો આવું થશે. એટલે યુવાનીઓ પ્રશ્ન પૂછ્યો કે કારણ શું સ્વામી તમને આ થયું છે, એનું કારણ શું છે, માંડીને વાત કરો. ત્યારે એ સંત હરિસ્વરૂપદાસજીને વાત કરી કે અમારી એક પેઢી આગળ, એક પેઢીમાં અમારા પરિવારના એક વડીલ સભ્ય ઘરે બ્રાહ્મણ લોટ માગવા માટે આવ્યો હતો, ભિક્ષા માગવા માટે. ચપટી લોટ એટલે એક પાટી લોટ જરૂર હતી. એ વખતે અમારા વડીલે ન કહેવાના શબ્દો સંભળાવ્યા એને, ન કહેવાના. આટલો યુવાન યોદ્ધ થઈને આવી રીતે હવાર પડે ને માગવા આવે છે, શરમ નથી આવતી? કામ કરતો હતો, ઘણું સમજાયું, ન આમ શબ્દો કીધા, પણ લોટ આપ્યો. તરછોડી નિરાશ કરીને બ્રાહ્મણને કાઢી મૂક્યો અને બ્રાહ્મણ રડતા રડતા ગયો ને આંતરડી કચવાણીને દુભાણી. તો એનો શ્રાપ છે ને અમારા પરિવારને લાગ્યો. અને એના કારણે હરિસ્વરૂપ સ્વામી એમ કે યુવાનિયાઓને કે 40 વર્ષનો પરિવારમાં જે સભ્ય થાય ને એના હાથમાં આ રોગ આવી જાય. કેટલા વર્ષનો? 40 વર્ષનો થાય. આ પરંપરા રહી. મને બીક લાગી કે મને પણ આવું દુઃખ ભોગવવું પડશે. ઘરે છે એ પોતે
તો એને વિચાર કર્યો, આ દુઃખથી બચવા, શ્રાપથી બચવા મનમાં નક્કી કર્યું કે ગઢડા ગોપીનાથજી મહારાજની શરણમાં સાધુ થઈને ચાલ્યો જાઉં અને ત્યાં સેવા કરીશ, સંતોની સેવા કરીશ તો આ દુઃખમાંથી હું બહાર નીકળો જઈશ. એટલે આવું નક્કી કરીને હું સંસારમાં ન રહ્યો, હું સાધુ થઈ ગયો. અને પછી ગોપીનાથજી મહારાજની સેવા કરું, વાસણ ઉટકું, દરબાર ગઢ વાળું સાફ કરું, માંદા સંતો એની ધોતિયા ધોવાની સેવા કરું, જમાડવાની સેવા કરું. મનમાં એક જ ભાવ, આ સંતો રાજી થશે સેવાથી, ઠાકોરજી સેવાથી રાજી થશે ને તો આજે શ્રાપ બ્રાહ્મણો લટકે છે ને મારા ઉપર, બતનો રોગ જે છે એ ટળી જશે. પણ 40 વર્ષ થયા ને તો રોગ દર્શન ના દીધા, એટલે મને આત્મવિશ્વાસ આવી ગયો કે આ રોગથી હું ગયો, આ સેવા કામ કરી ગઈ. 40 વર્ષ પૂરું થયું ને 41મું ચાલુ થયું ને આ પતના રોગે મને દર્શન દીધા, મારા આંગણામાં આવી ગયો. રોગ દેખાણો, ચામડી ઉખડી, રોગ ભરાય, 5 પરુ એ વેયા રાખે ને દુર્ગંધ કરે ને મારાથી રડી પડાણું. 2 હાથ માથા ઉપર મૂકીને રડી પડ્યો ગોપીનાથજી મહારાજના ઉંબરા ઉપર જઈને કે અરે અરે આ બ્રાહ્મણની કેવી અમારા વડવાઓએ આંતરડી દુભાવી હશે, હું સાધુ થઈ ગયો, આટલી બધી સેવા સંત મંદિરની કરી છતાંય રોગ પીછો મૂકતો નથી. લો આ રોગ પીછો મૂકતો નથી. અને પછી સામેની ચામડી ઉખડે, નખમાંથી રોગ વે, બહુ દુર્ગંધ આવે. પછી વડીલ સંતોએ કીધું કે ચેપી રોગ કહેવાય, તમે સમજી જતા હો તો તમે લક્ષ્મીવાડીએ રહેવા જાઓ, વ્યવસ્થા કરી દઈને તમારી સેવામાં કમી આવવા નહીં દઈએ, સાધુને રાખીશું, 2 ટાઈમ જમવાનું આપી જશે, પણ તમે આ સમુદાયમાં સંત આશ્રમમાં ન રહો, વાડીમાં રહો. એટલે મને સમજાઈ ગયું. એટલે હું લક્ષ્મીવાડીએ રહેતો હતો. અને એમાં એક દિવસ રઘુવીરજી મહારાજ ત્યાં વાડીએ ફરવા માટે આવ્યા. ત્યારે મેં જોયા કે મહારાજશ્રી આવ્યા છે, એટલે આ સંત દોડી અને સ્વામીના ચરણમાં, મહારાજશ્રીના ચરણમાં પડી ગયા, ખૂબ રોયા. ત્યારે મહારાજશ્રીએ, રઘુવીરજી મહારાજે રડવાનું કારણ પૂછ્યું ને ત્યારે એમને આ બનેલી સત્ય ઘટના, હરિસ્વરૂપ સ્વામી જે ગઢડામાં સંત થઈ ગયા, એને આ ઘટના સાંભળાવીને ત્યારે મહારાજશ્રી પણ સ્થિર થઈ ગયા કે આ શું છે એવું. પછી આંખ બંધ કરી 5 મિનિટના જોયું ને ત્યારે એને આ ભયંકર ભૂદેવનો શ્રાપ દેખાણો. ધ્રુજી ગયા બાપજી અને આંખ ખોલી અને મને ત્યારે એટલું કીધું રઘુવીરજી મહારાજે કે સાધુ, તમને જે આ રોગ છે ને એ કર્મનો રોગ નથી, પણ શ્રાપિત રોગ છે. શું? કર્મનો રોગ નહીં, શ્રાપિત રોગ છે. કોઈક દ્વારા પરિવારમાં બ્રાહ્મણની આંતરડી દુભાણી છે તમારા વતી, એટલે એનો આ શ્રાપ ચાલ્યો આવે છે. એટલે આ દૂર તો નહીં થાય. મેં પ્રાર્થના કરી કાંઈક દયા કરો. એ રઘુવીરજી મહારાજે આશ્વાસન આપતા મને એટલું કીધું કે સાધુરામ, નખમાંથી નાબૂદ આ રોગ થશે નહીં, પણ જાઓ ભગવાનને અંબારીને હું એટલી કૃપા કરું છું કે અત્યારે તમને જે આ પરું લોહીને હાથમાંથી નીકળે છે ને એ નીલો રોગ છે. સ્વામી મહારાજ શ્રી કે એ નીલો રોગ ને પારું બધું નીકળતું બંધ થઈ જશે, એના બદલામાં સૂકો રોગ તમારા હાથમાં રહેશે. 5 પરું નહીં, પણ ખાલી ચામડી ઉખડશે અને ગંધાશે નહીં. આટલા મહારાજ શ્રી આશીર્વાદ દીધા અને પછી પોતાના ગંતવ્ય સ્થાને ગયા. એ સાધુએ એમ કીધું કે જીવોને ત્યાં સુધી હાથમાં સૂકો રોગ રહ્યો પણ નાબૂદ થયો. એ સભામાં બેઠા યુવાનિયાઓને આ સંત વાત કરે કે જોજો યુવાનિયાઓ, યુવાનીના કેફમાં, સત્તા પદના સંપત્તિના કેફમાં કોઈની તમે આંતરડી દુભાવતા નહીં, નહીં તો આ અપરાધ એવો છે, શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત નથી, ભગવાન માફ નહીં કરે. વિચાર તો કરો કેવો રોગ છે. અહીંયા અક્ષરજીવન સ્વામી ભક્તો ના પાડે છે. 5-25નો ઘસારો આવે, કદાચ લીધે દીધે તો સહન કરજો, પણ કોઈનો અપરાધ, કોઈનો દ્રોહ કરતા. હા, ખાસ સાધુ આપણે મંદિરમાં બહેનો છે એની આમન્યા રાખીએ, એની આમે નહીં બોલીએ, એનું કાંઈ ખો તો ભગવાન કરી લેશે, બરાબર. પણ આપણે વચ્ચે પડી અને વચ્ચે પડશું તો આના ગોળે લીધા દીધાને મરી જાશું. તમારી પાસે જો આંખી હશે ને તો બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. મને ખબર છે એમ આ જ ગામના
અહીંયા બાઈઓને બહુ ગાળો દેતા. આજે એનું કેવી સ્થિતિ છે, એનો પરિવાર કેમ છે, કેવો છે, તમે બધા દેખો છો ને, નજર આગળ જ ઉદાહરણ છે. આપણે નીકળ્યું તો આંખે દેશ દર્શન થાય છે. આ આપણા બહેનોને દુભાવવાનું કારણ આ છે. ગાળો દેતા નિત્ય બહેનોને, ખબર હે ને, સાંખ્યોગી બહેનોને. હા, એની આંતરડી દુબાણીને બાની પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે. તમારા ગામનો દાખલો છે, મારે બધું કેવું નથી, પણ તેજીને ટકોર આ કથા સાંભળ્યા પછી ભક્તો, આપણે ભગવાનના ભક્ત છીએ, કોઈને રાજી ન કરી શકી તો કાંઈ નહીં, પણ કોઈને નારાજ તો ક્યારે કરવા, હશે એમ કરીને દૂર થઈ જાઉં, ભગવાન એનું જાણશે, પણ આપણે એમાં વચ્ચે પડવું નહીં. તો અક્ષરજીવન સ્વામી કે દ્રોહોનું પંચ મહાપાપ કરતા વધારે પાપ શાસ્ત્રમાં કીધું છે, એનું પ્રાયશ્ચિત નથી. હા, પ્રાયશ્ચિત નથી. અને આવતીકાલે જબરજસ્ત વચનામૃત સવારે આવવાનું છે, ઘરે વાંચી આવજો. કયા નંબરનું છે સીજુભાઈ? 46 વાંચી આવજો, જબરજસ્ત છે. એમાં મારે જે નાચ પાક દીધી છે, અપરાધ અવગુણ લેનારો મહારાજના ધામમાં જ ન પામે, કોઈ જાય જ નહીં. બહુ જબર વચનામૃત છે આવતીકાલનું. તો ભક્તજનો બહુ આનંદ થયો. સરસ મજાની ઉપદેશાત્મક પત્રની કથા 5 દિવસની, બરાબર ને? તમને નવીન જોઈતી હતી તો એવી કથા આ વખતે પણ સંતોએ ગોઠવી. 7 વર્ષ પહેલા આપણે હનુમાન ચાલીસાની ચોકમાં કથા કરી હતી. વરુણ દેવતા અત્યારે સાથ ન દીધો, મંદિરમાં કરી ઠાકોરીના સાનિધ્યમાં, પણ અત્યારે પણ બહુ આનંદ આવ્યો. સ્વામીની અદ્ભુત આ કલમ, એક એક વાત આપણે જીવનમાં સ્પર્શે, કાંક વિચારતા કરી દે ને એવી કથા થઈ છે, બરાબર? અમને પણ બધા સંતોને આનંદ આવ્યો. જો કે બધા નાના સંતો છીએ, વડીલો બધા અમારા વિદેશમાં છે. અમને થયું કે હાલો ક્યાં જશું, વડીલો નથી, તો અમે નારણ પર પસંદ કર્યું કે ત્યાં જઈએ. હરિભક્તો બધા મીઠા થોડા, પણ મજા આવશે. નાનું ગોકળિયું ગામ, અમે બધા અહીંયા આવ્યા. અમારી શક્તિ પ્રમાણે હા જવાર 4 વાગે બધા સંતો વેચણી પ્રમાણે કથા વાર્તા કરી. સંતો તમને રાજી કર્યા છે, બધા સંતો ખાધે પીધે બધા તમને રાજી કર્યા, બરાબર ને? તમે રાજી થયા ને? બસ આવા નવા આશીર્વાદ દેજો કે અમે આવી રીતે કથા વાર્તા કરી હરિભક્તોને રાજી કરી શકીએ, અમારા ધર્મમાં રહી અને બધા રાજી થાય અમારા જીવન જોઈને, બરાબર ને? સરસ. આખો પત્ર પૂરો થયો નથી, 2 પેરેગ્રાફ થયા છે. શિયાળે આવું છે કે ન આવી? તો એ કન્ટિન્યુ કરશું, બરાબર ને? તે વખતે આપણે જેમ હનુમાન ચાલીસા 20 ચોપાઈ કરી હતી ઉનાળે, પણ શિયાળે પાછળ પૂરી કરતી, એમ ઠાકોરજી આ વખતે પણ આટલું કરાયું છે ને, વળી શિયાળે આવશું ત્યારે કન્ટિન્યુ કરશું, બરાબર? ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે જે કંઈ કથા 5 દિવસ કરી એને હવે વાગોળજો, જીવનમાં ઉતારજો અને આચરણમાં લેજો. તો અક્ષરજીવન સ્વામી કે પ્રશ્ન હતો ખબર હે ગઈકાલનો, કે જેને ભગવાનના ધામમાં જવું હોય ને એના માટે સ્વામી કે આ પત્ર લખું છું, આ શબ્દોની હારું કરજો, તો ભગવાન તમને બધાને આ બુદ્ધિ આપે અને આ પ્રમાણે વર્તજો, હેત રાખજો પરસ્પર બધા. અને ખાસ યુવાનિયાઓને કહું કે મંદિરે દર્શન કરવા માટે આવજો એક ટાઈમ, બરાબર ને? આવો નિયમ લેજો, ભક્તિ કરવાનું 5 માળાનું, તો ભગવાન બહુ રાજી થશે. આવા નિયમવંતા ભગવાનને ગમે છે. તો આપણે એવા ભગવાનના ભક્ત થઈએ, પરસ્પર હેત રાખી સત્સંગ ભજન કરજો. અને આવતીકાલે 4 વાગે ઠાકોરજી જગાડી અને શામત્રા આવી રીતે સત્સંગ કરાવવા માટે સંતો અહીંયાથી વિદાય લેશે, બરાબર? હારું લો બધાને ઘણા ઘણા જય સ્વામિનારાયણ. 5 દિવસની કથા આપણે અહીંયા કને પૂરી કરીશું. હવે કાંઈ જે સ્વામી આગળ કહેશે એ આપણે સાંભળીશું. બોલો નારાયણ દેવ.